હેલો, કેમ છો બધા? કેમ ચાલે છે તમારો સ્ટડી? આપણી સ્વાધ્યાયની વાત 11માંથી શરૂ કરીએ. 10 દાખલા કર્યા હતા, અનુમાનના સિદ્ધાંતવાળા બાકી છે. કે જો ક્ષણિક x ગુણ્યા 2/3 કક્ષાનો એક ક્ષણિક છે, 1 2 3 4 5 6 બરાબર, સામે પણ 2/3 કક્ષાનો ક્ષણિક છે, -7 -8 -9 2 4 6, તો ક્ષણિક x શોધો. આપણે એ ક્ષણિક સમીકરણ અહીં લખીએ. પહેલા ક્ષણિક x ગુણ્યા 1 2 3 4 5 6. જમણી બાજુ પણ 2/3 કક્ષાનો ક્ષણિક છે, -7 -8 -9 અને 2 4 6. આ જે ક્ષણિક સમીકરણ છે એને આપણે આમ લખીએ: x ગુણ્યા a બરાબર b. એમાં ક્ષણિક a અને ક્ષણિક b ની કક્ષા એ 2/3 છે. તો ક્ષણિક x ની કક્ષા શું હોય? જો અહીંયા ક્ષણિક a 2/3, આ જવાબનો ક્ષણિક 2/3, અહીંયા ગુણાકારમાં x. એક તો ગુણાકાર વ્યાખ્યાયિત થાય એ માટે ક્ષણિક x માં સ્તંભની સંખ્યા 2 હોવી જોઈએ, તો જ ગુણાકાર વ્યાખ્યાયિત થાય ને. પછી આ બેને ઉડાડી દીધા, એ આપણી રીત છે મેથ્સમાં, એ ઉડાડવા ના આવે. હવે જવાબમાં 2/3 કક્ષાનો ક્ષણિક ક્યારે મળે? તો કે અહીંયા હારની સંખ્યા 2 હોય તો જવાબનો ક્ષણિક 2/3 થાય. એટલે આ લખવાનું નથી હો, એ સમજવા માટે છે. અહીં તો સીધું જ કહેશું, હોવાથી ક્ષણિક x ની કક્ષા એ 2/2 થાય. હવે 2/2 કક્ષાનો ક્ષણિક x એ આપણે ધારી લઈએ. ધારો કે ક્ષણિક x બરાબર, અહીંયા અજ્ઞાત કિંમતો 4 સભ્યો ધારી લીધા. ચાલો, એટલે આપણું સમીકરણ એ આવું થઈ ગયું ને. ક્ષણિક a b c d 2/2 કક્ષાનો ક્ષણિક, એના ગુણાકારમાં 2/3 કક્ષાનો ક્ષણિક 1 2 3 4 5 6 બરાબર -7 -8 -9 2 4 6. ડાબી બાજુ ગુણાકાર કરી નાખીએ. a + 4b, 2a + 5b, 3a + 6b, c + 4d, 2c + 5d, 3c + 6d. જમણી બાજુ કંઈ કરવાનું નથી. હવે બંને બાજુથી અનુરૂપ ઘટકો સરખાવીએ. જો a અને b વાળા સમીકરણ છે ને, એ બધા આ બાજુ લખશું આપણે. સમીકરણ 1, પછી 2a + 5b = -8. સમીકરણ 2 અને 3a + 6b = -9. સમીકરણ 3. c અને d ને જોડતા સમીકરણો, તો c + 4d = 2. સમીકરણ નંબર 4. 2c + 5d = 4.
સમીકરણ 5 અને 3c પ્લસ 6d ઇક્વલ ટુ 6. સમીકરણ 6. આ 1 2 3 માંથી કોઈ પણ બે ને ઉકેલો, જે કિંમત મળે એ બાકીના સમીકરણનું સમાધાન કરે છે આપણે બતાવી દેશું. એવું જ અહીંયા 4 5 6 માં ધારો કે પહેલું ને બીજું સમીકરણ ઉકેલી નાખીએ, આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલી નાખીએ. 1 અને 2 ઉકેલતા, પણ ચોકડી ગુણાકાર વાળી રીત કરવી હોય ને તો અચળ પદ તમારે ડાબી બાજુ લેવું પડે. બરાબર. 2a પ્લસ 5b પ્લસ 8 ઇક્વલ ટુ 0. એ બરાબર 8 ચોક 32 માઇનસ 7 પંચા 35 છેદમાં 5 ઓછા 8 એટલે ઓછા 3 છેદમાં ઓછા 3 એટલે 1. બી બરાબર માઇનસ આ બી છે, સોરી, 8 માઇનસ 7 દુ 14 એટલે અંશમાં માઇનસ 6 છેદમાં માઇનસ 3 એટલે પ્લસ 2 અને આગળ માઇનસ નિશાની છે એટલે માઇનસ 2. હવે આ કિંમતો સમીકરણ 3 નું સમાધાન કરે છે. સમીકરણ 3 માં a બરાબર 1, b બરાબર માઇનસ 2. તો ડાબી બાજુ 3 into 1 પ્લસ 6 into માઇનસ 2 એટલે માઇનસ 9 આવી ગયા ને, 3 માંથી 12 બાદ થયા, બરાબર જવાબ. એટલે આપણે મેળવેલી કિંમતો બરાબર છે, આપણે વેરીફાઈ કરી લીધું. 3 નું સમાધાન થવું જોઈએ ને. હવે એવી રીતે આ બાજુ તો ચોથું અને પાંચમું સમીકરણ ઉકેલ નાખીએ બિલકુલ આની જેમ જ. 4 અને 5 ઉકેલતા c પ્લસ 4d માઇનસ 2 ઇક્વલ ટુ 0, 2c માઇનસ પ્લસ 5d માઇનસ 4. અચળ પદ બદલી ગયા છો, જોજો આ પ્રમાણે નહીં થાય, એનો ઉકેલ નહીં આવે. ચલવાળા પદ છે એના સહગુણકો સરખા છે પણ અચળ પદ બદલી ગયા છે. માઇનસ 16 માઇનસ માઇનસ પ્લસ 10 છેદમાં 5 ઓછા 8 એટલે અંશમાં કેટલા આવ્યા? માઇનસ 6 અને છેદમાં માઇનસ 3 એટલે 2. અચ્છા, ડી બરાબર માઇનસ નિશાની માઇનસ 4 માઇનસ માઇનસ પ્લસ 4. તો કઈ ગણવાનું જ ના રહીએ ને. હવે એને ક્યાં મૂકશું? સમીકરણ 6 માં. સમીકરણ 6 માં c બરાબર 2, d બરાબર 0. તો ડાબી બાજુ 3 ગુણ્યા 2 પ્લસ 6 ગુણ્યા 0 એટલે જમણી બાજુનું મૂલ્ય મળી ગયું ને. ઓકે, તો c બરાબર 2 અને d બરાબર 0. આપણે શ્રેણિક x શોધવાનો હતો ને, એટલે એમાંથી પાછો શ્રેણિક બનાવી દેશું. a b c d 1 minus 2 2 0. ઓકે, અહીંયા વ્યસ્ત શ્રેણિક વાળી ગોઠવણ ના થાય. આપણે એક ઉદાહરણના દાખલામાં કીધું હતું ને કે cd માઇનસ ab ઇક્વલ ટુ o કે ab માઇનસ cd ઇક્વલ ટુ o સમથિંગ હતું, ત્યારે મેં તમને સમજાવ્યું હતું. પણ અહીંયા શક્ય નથી. શું કામે? વ્યસ્ત શ્રેણિક છે ને એ હંમેશા ચોરસ શ્રેણિક માટે મળે, ભાગાકાર તો થાય નહીં. શ્રેણિક ભાગાકાર તો વ્યાખ્યાયિત જ નથી. આનો વ્યસ્ત ના મળે. વ્યસ્ત શ્રેણિક હંમેશા ચોરસ શ્રેણિક માટે જ વિચારી શકાય. એટલે આપણા અભ્યાસક્રમ પ્રમાણે, ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે કાં 2x2 કક્ષાનો શ્રેણિક હોય અને કાં 3x3 કક્ષાનો, તો જ એનો વ્યસ્ત વિચારી શકાય. એ સિવાય વ્યસ્ત વિચારાય નહીં. ઓકે, 11મો દાખલો પૂરો થઈ ગયો. એટલે એ ફરજિયાત આ રીતે જ ગણવો પડે તમારે, એમાં બીજો કોઈ ઓપ્શન તમને મળે નહીં.
ચાલો હવે અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ નથી થતો એવા 3 પ્રશ્નો MCQ ના છે, એને સોલ્વ કરી લઈએ, પછી અનુમાનના સિદ્ધાંત વાળી વાત ઉપાડીએ. 13મો દાખલો MCQ છે. એ બરાબર આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા, એના માટે એ સ્ક્વેર બરાબર આઈ એટલે એકમ શ્રેણિક 2x2 કક્ષા. તો આલ્ફા બીટા ગેમા એને જોડતું સંબંધ એ ગુણાકાર કરીએ એટલે મળે આપણને. કોનો? એનો એ સાથે, પછી એના આઈ સાથે સરખાવવાના. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા. સીધું જ કરી નાખીએ ને, કારણ વગરના સ્ટેપ વધી જાય તમારા. એવું તો તમને ના ગમે ને મને ના ગમે. એ સ્ક્વેર બરાબર આઈ. હવે તમે જાણો છો ને એ સ્ક્વેર કેમ ગણાય. શોર્ટકટ ના મારતા હો, આલો બધાનો વર્ક કરી નાખીએ, ઝડપ થાય એમ. આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા બરાબર 2x2 કક્ષાનો એકમ શ્રેણિક 1 0 0 1. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ઇન્ટુ ગેમા. આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા એટલે 0. ગેમા આલ્ફા માઇનસ ગેમા આલ્ફા એ પણ 0. બીટા ગેમા પ્લસ આલ્ફા સ્ક્વેર, તો આપણે હવળું જ લખીએ ચાલો ને, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇક્વલ ટુ 1 0 0 1. એને સરખાવીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇક્વલ ટુ 1. એક જ સમીકરણ થશે ને. તમને જે સંબંધો આપ્યા છે ને એમાં બધા પદ એક બાજુ લઈને લખ્યા છે, અને 1 છે એને ધન રાખ્યું છે બધામાં, ચારે ચારમાં. એટલે 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા ઇક્વલ ટુ 0. આ બંને પદને પહેલી બાજુ લઈ અને લખ્યા, અને એવો વિકલ્પ તમારો જવાબમાં છે સી. 14મો દાખલો. જો શ્રેણિક એ સમમિત અને વિસમિત બંને હોય, એ સમમિત શ્રેણિક હોય, તો એ ડેશ બરાબર એ, અને વિસમિત શ્રેણિક હોય, બે ગુણધર્મો ધરાવે, તો એ શ્રેણિક કેવો હોય એમ તમે વિકલ્પ જુઓ. શૂન્ય શ્રેણિક, ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક. એવું જોઈ લઈએ આપણે, બહુ સહેલું છે. હવે આ જે સમીકરણ લખ્યા એમાં બેયની ડાબી બાજુ તો સરખી છે, એટલે તમે જમણી બાજુને સરખાવી શકો ને. આ માઇનસ એને આ બાજુ લઈ લ્યો, શૂન્ય નહીં ઓ શ્રેણિક સમીકરણ છે, તો શ્રેણિક એ કેવો થાય? શૂન્ય શ્રેણિક. વિકલ્પ બી માં છે એ શૂન્ય શ્રેણિક છે. 15મો MCQ સારો છે, અગત્યનો છે. 15મો MCQ એ અગત્યનો છે.
જો એ શ્રેણિક એ સ્ક્વેર બરાબર એ થાય તેવો ચોરસ શ્રેણિક એ હોય, એ પાછું લખ્યું છે, જો એ સ્ક્વેર બરાબર એ થાય તેવો ચોરસ શ્રેણિક હોય તો i પ્લસ એ ક્યુબ, પેલા તો ગુણધર્મ લખી લઈએ આપણે, આપ્યો છે ચોરસ શ્રેણિક એ માટે એ સ્ક્વેર બરાબર એ, એટલે એ આ પ્રશ્ન પૂછતું જ છે, એમ માટે નહીં. તો i પ્લસ એ ક્યુબ -7a, આનો જવાબ એના વિકલ્પમાં એ અને આઈ ના સ્વરૂપમાં જવાબ છે. જોઈએ, ચાલો આવડે ને વિસ્તરણ કરતા, i ઘન પ્લસ એ ઘન પ્લસ 3ia ગુણ્યા i પ્લસ એ -7a. હવે આપણી પાસે એ ઘન તો નથી, તો કાં તમે એ સ્ક્વેર ઇન્ટુ એ કરી નાખો, અને એમ ન કરવું હોય તો ટૂંકું કરવું હોય થોડુંક, તો અહીંયા આપણને એ સ્ક્વેર બરાબર એ આપ્યા છે ને, બંને બાજુ તમે એ વડે ગુણી નાખો, એટલે એ ઘન બરાબર શું થઈ ગયું? એ સ્ક્વેર. આઈ નો ઘન એટલે આઈ જ થાય, એકમ શ્રેણિકની ગમે એટલી ઘાત ગણો એ આઈ જ રહેવાનો છે. એ ઘનની જગ્યાએ શું આવી જશે? એ સ્ક્વેર. જો કે એ સ્ક્વેર બરાબર એ જ છે પાછા. આઈ એ એટલે એ જ કહેવાય ને, કૌંસમાં i પ્લસ એ -7a, i પ્લસ એ સ્ક્વેર, એ અને આઈ નો ગુણાકાર એટલે એ અને એ નો ગુણાકાર એ સ્ક્વેર. હવે જેટલા જેટલા એ સ્ક્વેર છે ને એ મૂકી દઈએ, કારણ કે આ પણ આપ્યું છે, તો પ્લસ એ પ્લસ 3a પ્લસ 3a -7a, આ ટોટલ 0 થઈ ગયું. જુઓ, શૂન્ય શ્રેણિક, 3 ને 3 6 ને 1 7 7a -7a. તમારો વિકલ્પ છે સી, જવાબનો વિકલ્પ સી. તમે આ એ ક્યુબ ની જગ્યાએ એ સ્ક્વેર મૂક્યો ને, આ રિલેશન ઉપયોગ કરી એને બદલે આવું કરી શકો. એ ક્યુબ ની બદલે તમે એ સ્ક્વેર ગુણ્યા આ તો લખી જ શકો છો, પછી એ સ્ક્વેર ના બદલે પાછા એ, કારણ કે એ આપ્યું છે એટલે એ ગુણ્યા એ થઈ ગયા એટલે એ સ્ક્વેર, એમ થાય. અને એ ઘન બરાબર એ સ્ક્વેર થાય એવો ઉપયોગ કરી લ્યો તોય ચાલે. ચાલો હવે અનુમાનના સિદ્ધાંત વાળા પ્રશ્નો લઈએ. ઉદાહરણમાં એકાદો દાખલો બાકી છે ને, પછી સ્વાધ્યાયના. ઉદાહરણ 26 બાકી રાખ્યું હતું આપણે. જો એ બરાબર એક 2x2 કક્ષાનો શ્રેણિક આપ્યો છે, તો એની n ઘાત, આપણે એનું વિધાન બનાવી નાખીએ. ધારો કે pn, જો એ બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા, તો એની n ઘાત બરાબર cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા.
આ સાબિત કરવું છે અને સ્પષ્ટ છે કે તમને ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનું કે એટલે n છે એ પ્રાકૃતિક સંખ્યા જ હોય ને. ઓકે, n બરાબર 1 માટે અહીંયા 1 મૂકશું ને એટલે a ની 1 ઘાત એટલે a. હવે n બરાબર 1 મૂકો, cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા થઈ ગયું ને. તો n બરાબર 1 માટે વિધાન ખરું છે. ધારો કે n બરાબર k માટે તમને અનુમાનનો સિદ્ધાંત તો યાદ છે ને. n બરાબર 1 માટે ચેક કરવાનું, n બરાબર k માટે ધારી લેવાનું અને n બરાબર k પ્લસ 1 માટે સાબિત કરવાનું. હવે શબ્દોમાં નહીં લખીએ, ઇમ્પ્લાઇઝ કરી દેશું એટલે તમારે એટલું ઓછું લખવું પડે. શ્રેણિક a cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા તો એની k ઘાત cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા cos k થીટા. હવે n બરાબર k પ્લસ 1 માટે જે સાબિત કરવાનું પદ છે એની જમણી બાજુ એટલે શું થશે? cos k પ્લસ 1 ઇન્ટુ થીટા sin k પ્લસ 1 ઇન્ટુ થીટા માઇનસ sin k પ્લસ 1 થીટા cos k પ્લસ 1 થીટા. ડાબી બાજુ એની k પ્લસ 1 ઘાત એની k ઘાત ગુણ્યા a. એની k ઘાત બરાબર શું છે એ આપણે ધારી લીધું છે, ખરું છે, માની લીધું છે. એટલે n બરાબર k માટેનું વિધાન જે છે એનો ત્યાં ઉપયોગ કરશું આપણે. 11મા ધોરણમાં શીખાતા ને અનુમાનનો સિદ્ધાંત. એની k ઘાત એટલે cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા cos k થીટા. એના ગુણાકારમાં શ્રેણિક a નીચે cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા ગુણાકાર કરીએ. cos k થીટા cos થીટા માઇનસ sin k થીટા sin થીટા. અહીંયા cos k થીટા sin થીટા પ્લસ sin k થીટા cos થીટા. બરાબર છે ને. હવે અહીંથી બીજી હાર લેશું એટલે માઇનસ sin k થીટા cos થીટા માઇનસ cos k થીટા sin થીટા અને માઇનસ sin k થીટા sin થીટા પ્લસ cos k થીટા
કોસ થીટા. આ બે એક જ છે અને કોસનું સરવાળા સૂત્ર છે કોસ કે થીટા પ્લસ થીટા એટલે કે પ્લસ 1 થીટા. એટલે થીટા કોમન લખી નાખીએ. કોસ આલ્ફા પ્લસ બીટા સાઇન કે થીટા કોસ થીટા પ્લસ કોસ કે થીટા સાઇન થીટા એટલે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા એટલે સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા. તો એમાં પણ થીટા કોમન લખી નાખીએ. આ બીજી હારનો જે પેલો ઘટક છે ને એમાંથી તમે માઇનસ નિશાની કોમન કાઢી લ્યો તો ઉપર જેવું જ પદ થઈ ગયું. ઉપર પેલી હાર બીજો ઘટક આમાંથી માઇનસ કોમન કાઢો એટલે આને જેવું જ થઈ ગયું ને. તો માઇનસ સાઇન કે પ્લસ 1 થીટા. આ બે પદ તો એક જ છે કોસ કે પ્લસ 1 થીટા થઈ ગયું ને બરાબર જવાબ. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે વિધાન ખરું છે. હવે આવા જે કાંઈ 2 3 4 દાખલા ગણવાના છે એમાં ગણતરી પૂરી થઈ જાય n બરાબર k પ્લસ 1 માટે ડાબા બરાબર જબા થઈ જાય પછી આ બે લીટી છે ને આપણે દર વખતે નહીં લખીએ. તમને અનુભવ છે 11મા ધોરણનો એ બધામાં હરખું જ હોય. દાખલો ગમે તે હોય વિધાન હોય સૂત્ર હોય એ છેલ્લી નોંધ છે એ કોમન જ હોય બધામાં બરાબર. એટલે એ બે લીટી હવે પછી આપણે દર વખતે નહીં લખીએ. તમારે લખવાની હો. હા હેલું હતું ને અનુમાનનો સિદ્ધાંત યાદ આવી ગયો ને. n બરાબર 1 માટે ચેક કરવાનું કે માટે સ્વીકાર લેવાનું અને કે પ્લસ 1 માટે સાબિત કરવાનું. અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો હોય એવું ઉદાહરણ એક જ હતું. હવે સ્વાધ્યાયના દાખલા. પેલો પાછું સ્વાધ્યાય 3 એના દાખલાઓ શરૂ કરીએ છીએ. નંબર 1 શ્રેણિક એ આપ્યો છે એ બરાબર 0 1 0 0 આવો એક શ્રેણિક છે. દર્શાવો કે સાબિત કરવાનું છે આપણે સૂત્ર ai પ્લસ ba એની n ઘાત બરાબર a ની n ઘાત ગુણ્યા i પ્લસ n ઇન્ટુ a રેસ ટુ n minus 1 b into a આવું સાબિત કરવું છે. અને n belongs to n એ તો હમણાં આપણે વાત કરી ને અનુમાનના સિદ્ધાંતની વાત હોય એટલે n belongs to n તો હોય જ પ્રાકૃતિક સંખ્યા. આ સૂત્ર સાબિત કરવાનું છે. ચાલો n બરાબર 1 માટે સૂત્રની ડાબી બાજુ એટલે ai પ્લસ ba. હવે ટપકા નહીં કરીએ વચ્ચે જમણી બાજુ n બરાબર 1 મૂકો ai પ્લસ a ની 0 ઘાત ba એટલે એ તો ai પ્લસ ba થયું ને કારણ કે a ની 0 ઘાત છે તો 1 થઈ જાય એટલે સૂત્રની ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો n બરાબર
એક માટે સૂત્ર ખરું છે. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે. હજી કઈ મહેનત નથી કરવાની, સૂત્રમાં એના બદલે કે મૂકીને લખી નાખવાનું છે. ai પ્લસ ba એની કે ઘાત બરાબર એની કે ઘાત ગુણ્યા i પ્લસ કે ગુણ્યા એની કે -1 ઘાત b a. એવું લાગે તો અહીંયા ખાલી લખો કે બિલોંગ્સ, સારું લાગે. અચ્છા, n બરાબર k પ્લસ 1 માટે પેલા છે ને જમણી બાજુ લખી લેશું આપણે, એટલે શું છે ખબર પડે ક્યાં અટકવું હોય. સાબિત કરતા જઈએ ખબર તો પડવી છે જમણી બાજુ આવી ગેમ, એટલે આપણે પેલા લખી લઈએ છીએ a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ i k પ્લસ 1 એના બદલે k પ્લસ 1. અહીંયા તમે k પ્લસ 1 મૂકો ઘાતમાં એટલે 1 અને -1 ઉડી જાય ને, તો એની કે ઘાત b a. હવે ડાબી બાજુ, તો ડાબી બાજુ ai પ્લસ ba એની કે પ્લસ 1 ઘાત. ઘાતાંકના નિયમ પ્રમાણે આપણે કે ઘાત અને એક ઘાત જુદી પાડી દેશું. શું કામે? કે ઘાતનું વિસ્તરણ આપણી પાસે છે. n બરાબર કે માટે સૂત્ર ખરું છે એમ સ્વીકાર્યું ને એમાં, હવે ત્યાં આ કિંમત મૂકી દઈએ n બરાબર કે માટેની પેલું પદ. બરાબર, કિંમત છે a ની કે ઘાત i પ્લસ કે એની કે -1 ઘાત b a અને એને ગુણ્યા ai પ્લસ b a. આનાથી બેયને ગુણીએ એની કે ઘાત i a i એમને જ લખ્યા જ મેં, પછી આપણે એનું સાદુરૂપ સમજીએ. પછી તમારે સ્ટેપ કાપવું હોય તો તમે કાપી નાખજો, હું સમજાવી દઉં પછી તમે કાપી નાખજો સ્ટેપ એક. આ લખું છું ને એ સ્ટેપ નહીં આપો તો ચાલશે. હવે આને આની સાથે ગુણીએ કે a to k -1 b a i અને પ્લસ કે a to k -1 b a પાછા b a. ઓકે, હવે જુઓ આ a ની કે ઘાત ગુણ્યા a એટલે a ની k પ્લસ 1 ઘાત થઈ ગયું, અને i નો i સાથે ગુણાકાર શું તો કે i. ડન. i અને a નો ગુણાકાર એ જ રીએ ને, એટલે a ની કે ઘાત b a. આ a અહીંયા એડ થઈ જશે એટલે a ની ઘાત થઈ જશે k પ્લસ 1 b a અને i નો ગુણાકાર થાય એટલે તો એ જ થઈ જાય ને, પ્લસ કે a ની k -1 ઘાત b સ્ક્વેર s સ્ક્વેર. તમારે શું લઈ આવવાનું છે? a ની k પ્લસ 1 ઘાત ગુણ્યા i. કે પછી બીજું ને ત્રીજું પદ છે ને એ તમે જુઓ જોઈએ, એમાંથી તમને આ કે ઘાત છે, સોરી k -1 ઘાત હતી ને એમાં એક ઘાત ઉમેરાણી, તો એ બે પદમાંથી આમાંથી તમે a રેઝ ટુ k b એ કોમન કાઢો. યસ, k પ્લસ 1 વધ્યા ને, તો છેલ્લું ચોથું પદ વધારાનું છે, આપણને નડે છે. આ જમણી બાજુ 3 પદ જ છે ને, તમે કાઉન્સ છોડ નાખો તો 3 પદ થયા. એનું શું કરવું ભાઈ? a અને b, સ્મોલ a અને સ્મોલ b વિશે તો આપણે કંઈ જાણતા નથી. હા, ક્ષણિક a વિશે જાણીએ છીએ,
તો શ્રેણિક એ સ્ક્વેર શું હોય એ આપણે જોઈ લઈએ. ચાલો, એ સ્ક્વેર એટલે એ ગુણ્યા એ થયા ને, 0 1 0 0, એને ગુણ્યા 0 1 0 0, એ બંનેનો ગુણાકાર 0 પાછા 0. આવો ગુણાકાર તો તમને આવડે ને? તો શું થયું? શૂન્ય શ્રેણિક. હવે શૂન્ય શ્રેણિક હોય એટલે આખું ઓત થઈ ગયું ને, શૂન્ય થઈ ગયું. તો a raised to k plus 1i પ્લસ આ બે પદમાંથી આપણે શું કરવાનું છે? a raised to k into b into a કોમન કાઢી લેવાના છે. એટલે અહીંયા 1 વધશે પ્લસ k, અને કોમન કાઢ્યા a raised to k b a પ્લસ શું? o. શૂન્ય. શૂન્ય શ્રેણિક તમે ગમે ત્યાં ઉમેરો તો કાંઈ ફેર પડતો નથી. સરસનો ક્રમ ગોઠવી લેશું હવે. પ્લસ અહીંયા k plus 1 a raised to k b a. આ શૂન્ય મૂક્યું એનું કારણ જુઓ જી, જમણી બાજુ આવી ગઈ ને? યસ, બરાબર જવાબ. પછી અહીંયા શું લખવાનું છે યાદ છે ને? બે લીટીમાં ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે, કેપિટલ N માટે આપેલું સૂત્ર ખરું છે. સહેલું હોય પણ છે લખવાનું લાંબુ હોય. અનુમાનના સિદ્ધાંતમાં n બરાબર k plus 1 વાળી વાત હોય ને, એ પાછી થોડીક લંબાણ વાળી હોય. તમે 11મા ધોરણમાં શીખા છો, તમને ખબર છે. n બરાબર 1 માટે અને n બરાબર k માટે કાંઈ ન કરવાનું એમ કહીએ તો હાલે. સિમ્પલ ઇઝી ગોઈંગ હોય. જે કંઈ ગણતરી કરવાની હોય મેથેમેટિકલ સ્ટેપ, એ કેમાં આવે? n બરાબર k plus 1માં. એના પછીનો બીજો દાખલો જોઈએ. જો a બરાબર 3/3 કક્ષાનો શ્રેણિક છે અને બધા ઘટક સરખા છે, 1 1 1, 9 ઘટક 1, તો સાબિત કરો an ઇક્વલ ટુ એની n ઘાત બરાબર, એમાં પણ 9 ઘટક સરખા, 3 raised to n minus 1, 3 raised to n minus 1, 3 raised to n minus 1, બીજી હાર પણ એ જ, અને ત્રીજી હાર પણ એ જ. n છે એ પ્રાકૃતિક સંખ્યા. n બરાબર 1 માટે એની 1 ઘાત એટલે a. આપણે ના હમણાં કોસાઇન વાળો દાખલો ગણ્યો, એવું થયું ને? તમે n બરાબર 1 મૂકો તો બધી ઘાત છે એ 0 થઈ જાય, અને 3 ની 0 ઘાત એટલે 1. તો અહીંયા આપણે ડાયરેક્ટ 1 1 1 લખી નાખીએ, પછી કૌંસમાં લખી નાખશું 3:0 થયા. આખું એક સ્ટેપ બચી જાય ને. નહીતર શું છે, બધે 9 9 ઘટક 3 ની 0 ઘાત એવું લખવું પડે. 3 ની 0 ઘાત 1. તો n બરાબર 1 માટે વિધાન કયો કે સૂત્ર કયો? સૂત્ર ખરું છે. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે. એટલે a ની k ઘાત બરાબર 3 raised to k minus 1. આવા 9 ઘટક
n બરાબર k+1 માટે જમણી બાજુ લખી લેવી છે, લખી લેવાય. તમે એના બદલે k+1 મૂકો ને એટલે +1 ને -1 ઉડી જાય, એટલે 9 ઘટક શું મળે? 3k. ડાબી બાજુ a ની k+1 ઘાત એટલે a ની k ઘાત ગુણ્યા a. આપણી પાસે a ની k ઘાત એ શ્રેણિક છે અને a આ શ્રેણિક પણ છે. બે કિંમતો મૂકી દે ત્યાં. a k આ શ્રેણિકને પણ આપણે જાણીએ છીએ અને a એ તો આપેલો જ છે ને, શ્રેણિક એ તો આપેલો છે, તો એ પણ ત્યાં મૂકી દઈએ. એની k ઘાત 3k-1, 3k-1, 9 ઘટક સરખા એને ગુણ્યા શ્રેણિક a. શ્રેણિક a 1 1 1 1 1 1 1 1 1 એ બંનેનો ગુણાકાર કરશું. શું થશે ગુણાકાર? 3k-1 3 વખત આવશે ને, એટલે 3 ટાઈમ્સ 3k-1, 3 ટાઈમ્સ 3k-1. તમને સમજાણું? આની સાથે ગુણો પ્લસ આ પદ અને પ્લસ આ પદ, એટલે 3 પદ સરવાળામાં સરખા આવ્યા ને. a હોય તો 3a લખાય ને, એમ આવું બધી જગ્યાએ થશે. 3 × 3k-1. ત્રીજી હારમાં પણ એ જ 3 ઘટકો, પણ ઘાતાંકના નિયમ પ્રમાણે ઘાતનો સરવાળો થઈ જાય ને, એટલે શું મળે? 3k. એક ઘાત ઉમેરાય જાય. બરાબર જબા? આપણે જબા તો લખી રાખ્યું હતું ને, આર્યું. તો તમારે ખબર છે ને શું લખવાનું છે? યસ, હેલું છે ને. સારું, ચાલો ત્રીજા દાખલાની રકમ અહીંયા લઈ લઈએ. દાખલો ત્રીજો. એ બરાબર શ્રેણિક 3 - 4 1 -1. તો સાબિત કરો એની n ઘાત 1 + 2n - 4n n 1 - 2n, જ્યાં n belongs to n, capital N.
n બરાબર 1 માટે આપણે n બરાબર 1 લખીએ અહીંયા એટલે તમને વાત સમજાય ઓકે 1 + 2 એટલે 3 -4 1 1 - 2 એટલે -1 તો સૂત્ર સાચું થઈ ગયું ને આર્ય એ આપ્યા છે તો n બરાબર 1 માટે સૂત્ર કરવું છે એ નાના જેવો દાખલો છે બીજા દાખલા જો ઉલટાનું બીજા દાખલામાં 3/3 કક્ષાનો ક્ષણિક હતો અહીંયા 2/2 કક્ષા છે ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે તો એની k ઘાત 1 + 2k -4k k 1 - 2k હવે n બરાબર k + 1 પેલા જમણી બાજુ જોઈ લઈએ પેલા તો n ના બદલે k + 1 મૂકી દઈએ એનું છે નેક્સ્ટ સ્ટેપ સાદુરૂપ આપી દઈએ કારણ કે આવી ગોઠવણ કરવી નહીં ને આપણે આ થયું 2k + 3 આ થયું -4k - 4 આ k + 1 -2k - 1 શું છે પાછું કોમન કાઢીને ગોઠવું એના કરતા આ હેલું પડે આ આવી જાય એટલે થઈ ગયું ડાબી બાજુનું સાદુરૂપ આપતા આ ઉપદ આવી જાય એટલે થઈ ગયું એ સરળ પડે પાછું કોમન કાઢીને ગોઠવવા અચળ પદ સેટ કરવા ડાબી બાજુ એટલે a ની k + 1 ઘાત a ની k ઘાત ગુણ્યા a ની k ઘાત એ શ્રેણિક છે ને આપણી પાસે 1 + 2k -4k k 1 - 2k એને ગુણ્યા શ્રેણિક a 3 -4 1 -1 ગુણીને ઉમેરીએ લખું છું સીધા 3 + 6k -4k -4 થી ગુણીએ એટલે -4 -8k +8k ના સોરી અહીં તો 1 થી ગુણ્યા હતા ને એટલે 4k ઓકે ચલો 3k +1 - 2k -4k -1 +2k હવેનું સાદુરૂપ લખીએ શું થશે આ 2k + 3 -4k -4 k + 1 -2k -1 હવે જોઈ લ્યો જી ઓકે બરાબર જવાબ એ લખી નાખજો હવે કયો દાખલો બાકી છે 12મો અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો હવે તો એકદમ સરળ લાગે જ ને તો પછી
સ્વાધ્યાયમાં 12મો દાખલો. એ અને બી સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી એ બી બરાબર બી એ થાય, તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે એ ગુણ્યા બી ની એન ઘાત બરાબર બી ની એન ઘાત ગુણ્યા એ. વધુમાં સાબિત કરો કે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે એ બી ની એન ઘાત બરાબર એ ની એન ઘાત ગુણ્યા બી ની એન ઘાત. સમાન કક્ષા વાળા ચોરસ શ્રેણિક એ અને બી માટે એ બી બરાબર બી એ એટલે શું છે? ગુણાકાર વ્યાખ્યાયિત છે અને એ બી બરાબર બી એ સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય એટલે બે ગુણાકાર વ્યાખ્યાયિત થઈ ગયા ને. હવે પેલું સાબિત કરવાનું છે, બે પરિણામ છે ને, એ ગુણ્યા બી ની એન ઘાત બરાબર બી ની એન ઘાત ગુણ્યા એ એન બિલોંગ્સ ટુ એન. ગાણિતિક અનુમાનથી સાબિત કરવું છે. એન બરાબર 1 માટે ડાબા એટલે એ બી, જબા એટલે બી એ બી બરાબર બી એ આપ્યું છે આપણને. તો ડાબા બરાબર જબા એટલે એન બરાબર 1 માટે સૂત્ર ખરું છે. ઓકે, હવે એન બરાબર કે માટે સૂત્ર ખરું છે એમ ધારી લઈએ. એટલે શું મળશે આપણને? એ ગુણ્યા બી ની કે ઘાત બરાબર બી ની કે ઘાત ગુણ્યા એ. એન બરાબર કે પ્લસ 1 માટે જમણી બાજુ એટલે બી ની કે પ્લસ 1 ઘાત ગુણ્યા એ. આપણે ગણતરી શરૂ કરશું ડાબી બાજુથી. એ ગુણ્યા બી ની કે પ્લસ 1 ઘાત. નહીં બરાબર? બરાબર. બી ની કે પ્લસ 1 ઘાત આપણે આનો ઉપયોગ કરવાનો છે જરૂર પડે ત્યારે. તો એ ગુણ્યા બી ની કે ઘાત ગુણ્યા બી. એ બી ની કે ઘાત બી. પણ જૂથનો નિયમ કામ કરશે. એટલે એ ગુણ્યા બી ની કે ઘાત અને બી બાર. પણ એ ગુણ્યા બી ની આપણે બી ને આગળ લઈ આવવાનો છે ને ઘાત વધારવાની છે, એટલે આ ક્રમ ઉલટાવીએ છીએ. બી ને આગળ લઈ આવો ને એટલે આની જગ્યાએ મૂકશું બી ની કે ઘાત ગુણ્યા એ ઇન્ટુ બી. વળી પાછો જૂથના નિયમનો ઉપયોગ કરીએ. બી ની કે ઘાત એને નોખા પાડી દઈએ. બી વાળું પદ આગળ તો આવ્યું ક્રમમાં, પણ પાછળ આવે છે એટલે એને ત્યાંથી દૂર કરવું પડે ને. ઉપાડીને કે પ્લસ 1 ઘાત નાખતા હો. હા, તો બરાબર બી ની કે ઘાત ગુણ્યા એ બી. જૂથનો નિયમ ઉપયોગમાં લીધો. પણ એ બી બરાબર તો બી એ થાય છે ને, તમને આપ્યું છે ને બી ની કે ઘાત બી એ. ફરીથી ગ્રુપ ફેરવીએ. તમે નથી કરતા એવું? ઘડીક થાય તો આની હારે ફ્રેન્ડશીપ હોય, ઘડીક થાય તો ઓની હારે હોય, આની હારે બંધ આની હારે ચાલુ, વળી એની હારે બંધ આની હારે ચાલુ, એવું. પણ બી ની કે ઘાત અને બી નો ગુણાકાર એટલે બી ની કે પ્લસ 1 ઘાત થઈ જાય ને, ઇન્ટુ એ. યસ, ડન. બરાબર જબા.
નંબર 2 બે પરિણામ સાબિત કરવાના જો. હા, એ બી ની એન ઘાત બરાબર એ ની એન ઘાત બી ની એન ઘાત. એ બી ની એન ઘાત બરાબર બી ની એન ઘાત એ ની એન ઘાત. ના, એ ની એન ઘાત બી ની એન ઘાત છે, સોરી. એ ની એન ઘાત બી ની એન ઘાત, n બિલોંગ્સ ટુ n. ઓકે, થોડુંક કરી દઉં, થોડુંક તમારે ટ્રાય કરવાની છો. n બરાબર 1 માટે ડાબી બાજુ એટલે એ બી એક ઘાત હું લખવાની હોય હવે, અને જમણી બાજુ ઈ એ બી એક ઘાત હું લખવાની હોય. હા, એટલે ડાબા બરાબર જબા. તો n બરાબર 1 માટે સૂત્ર ખરું છે. n બરાબર કે માટે ખરું છે ઉધારી લ્યો. ધારો કે n બરાબર કે માટે સૂત્ર ખરું છે, એટલે કે એ બી ની કે ઘાત બરાબર એ ની કે ઘાત બી ની કે ઘાત. અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરતા હોય ને એટલે અહીંયા સુધી તો એવું જ લાગે કઈ મગજ દોડાવવાનું જ નથી, લખે જાઓ, કઈ કરવાનું જ ના હોય. હા, જે કઈ વાત શરૂ થાય એ અહીંથી. હવે પેલા તો ઘાતાંકનો નિયમ, એટલે એ બી ની કે ઘાત ગુણ્યા એ બી. એ બી ની કે ઘાત એટલે એ ની કે ઘાત ગુણ્યા બી ની કે ઘાત થાય ને. એની n બરાબર કે માટે સૂત્ર ખરું છે એમ તમે ધાર્યું છે ને. હાલો, હવે તમારા ઉપર છોડું છું. શું લઈ આવવાનું છે? a રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 કરી નાખશું ને. આનો ઉપયોગ કરજો, થઈ જશે. આ પરિણામ છે ને એ આની સાથે જોડાયેલું છે. હા, થઈ જશે ઇઝીલી. નથી લાગતું થઈ જાય એવું? મને તો લાગે છે ઇઝી ગોઈંગ છે સાવ. નહીં? ઓકે, ચાલો પેલા તો જૂથના નિયમનો ઉપયોગ કરીએ. બી ની કે ઘાત ગુણ્યા એ બી, એવું તો સમજાય ને. હવે બી ની કે ઘાત ગુણ્યા એ એટલે એ ગુણ્યા બી ની કે ઘાત, એ ની કે ઘાત એ બી ની કે ઘાત બી. હા, વહેલું છે, હવે જોવો જોઈએ. એ ની કે ઘાત ગુણ્યા એને ભેગા કરી લ્યો. ક્રમ ઉલટાવવો નહીં ક્યારે, હો, એ એક ધ્યાન રાખવું. એક જ ક્રમમાં હાલ્યા જવાનું. ટપકા મૂકી દઉં ને એટલે આ બધાને લાગે કે ના ના ગુણાકાર થયો છે ને. ઓકે, તો શું થઈ ગયું? a રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ બે રેસ ટુ કે પ્લસ 1. લ્યો, મારે તો તમને ગણવા આપવાનું હતું, એને બદલે મેં ગણી નાખ્યું. સારું, ચાલો આપણી શ્રેણિકની વાત અભ્યાસક્રમ મુજબ પૂરી થઈ. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે નિશ્ચાયકની વાર્તા શરૂ કરશું. ઓકે, એ આના કરતા સહેલું છે. એક ગુણધર્મો ધ્યાનમાં રાખવાના છે, હું અગાઉથી તમને કહી દઉં. જેમ શ્રેણિકમાં ગુણાકાર એ અગત્યનો હતો ને. અચ્છા, શ્રેણિકનો એક ટોપિક એ નિશ્ચાયકમાં આવશે, વ્યસ્ત શ્રેણિક મેળવવાનો. એટલે એ શ્રેણિક માટે અગત્યનો ગણાય. શ્રેણિકમાં બે ટોપિક અગત્યના, બે શ્રેણિકનો ગુણાકાર અને વ્યસ્ત શ્રેણિક મેળવવો. વ્યસ્ત શ્રેણિક મેળવવો એ આખો ટોપિક નિશ્ચાયકના ચેપ્ટરમાં છે. નિશ્ચાયકમાં ગુણધર્મો ધ્યાનમાં રાખવાના, સાબિત કરવાના દાખલાઓ એ અગત્યનું છે.
સારું, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું.